નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, તાજેતરમાં જે કામધેનુ યુનિવર્સિટીની અંદર 101 જગ્યાઓ જે જુનિયર ક્લર્કની એટલે કે વર્ગ 3 ની જુનિયર ક્લર્કની જે જગ્યાઓ આવી છે, તો એ ની લાયકાત શું છે, પછી એક્ઝામ કઈ રીતે લેવાશે, એના ફોર્મ ભરતી વખતે ફી કેટલી પે કરવાની છે, વય મર્યાદા કેટલી છે, એ તમામે તમામ બાબતો, ફોર્મ ભરવાની ડેટ શું છે, એ તમામે તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ, વિગતે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા જો તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરવાનું બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો અવશ્ય કરી દેજો, કારણ કે ત્યાં હું આવી જ પરીક્ષાલક્ષી અપડેટો જે છે એ આપતો રહું છું. સાથે સાથે આપણું જે એક વોટ્સઅપ ગ્રુપ છે એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. તો સૌથી પહેલા જો તમે સુરત મહાનગરપાલિકાની તૈયારી કરો છો તો સુરત મહાનગરપાલિકાની સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ, ત્રીજી શ્રેણીના ક્લાર્કની ટેસ્ટ સિરીઝ આપણા પ્લેટફોર્મ પથદર્શક એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે. બરાબર, આ પરીક્ષાની ડેટ જે છે પેલા 12 જુલાઈ હતી, એ હવે ચેન્જ થવાની છે કારણ કે ત્યારે પોસ્ટપોન થઈ છે. બરાબર, તો આ 13 મોક ટેસ્ટ તમને મળવાના છે. આની અંદર ફૂલ મોક ટેસ્ટ જે છે એ 13 મોક ટેસ્ટ મળવાના છે. ઓકે, કારણ કે ડેટ ચેન્જ થઈ છે એટલે આપણે 2 ટેસ્ટ વધાર્યા છે. પેલા 11 મોક હતા. બરાબર, હવે ડેટ ચેન્જ થશે એટલે આપણે એને 13 મોક કરી નાખ્યા છે, જેમાં 5 મોક ઓલરેડી ઉપલબ્ધ છે. અત્યારે 5 મોક ઓલરેડી અપલોડ થઈ ગયા છે. બરાબર, અપલોડ થઈ ગયા છે. બાકીના જે 8 છે એ ટૂંક સમયમાં સમયપત્રક મુજબ આપણે એને અપલોડ કરવાના છીએ. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લિકેશનની લિંક છે, ત્યાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ત્યાં કને જે એસએમસી નો જે ટેસ્ટ સિરીઝ છે એની અંદર તમને ડેમો પણ જોવા મળશે. વાત આ તમામે તમામ ટેસ્ટ પાછા પ્રિન્ટ કાઢીને પ્રેક્ટિસ કરવાના રહેશે, ઓનલાઈન નથી, એક ખાસ ધ્યાન રાખજો. આગળ વાત કરીએ તો જે કામધેનુ યુનિવર્સિટીના ક્લર્ક છે, તો વર્ગ 3 ની જે જુનિયર ક્લર્કની જે જગ્યા છે, એક ટોટલ જગ્યા કેટલી, તો કે સાહેબ ટોટલ જગ્યા 101 છે, જેમાં બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે 43 છે, જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી ની જે જગ્યા છે એ 26 છે, અનુસૂચિત જનજાતિની 7 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિની 7 અને અનુસૂચિત જનજાતિની 15 છે. આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ ની જે છે એ 10 જગ્યાઓ છે. ઓકે, એમાં મહિલાઓની જો બિન અનામતની 14, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી ની 9, અનુસૂચિત જાતિની 2, અનુસૂચિત જનજાતિની 5 અને આર્થિક રીતે નબળા વર્ગની 3. માજી સૈનિક માટે 10 જગ્યાઓ છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. કેટલી જગ્યાઓ છે? 101 જગ્યાની ભરતી છે. ફોર્મ ક્યારે ભરાશે? તો કે સાહેબ 1/7 થી એટલે કે આજે સાંજે 4 વાગ્યાથી ચાલુ થવાના છે અને 31 જુલાઈ 2026 સુધી જે છે તમે ફોર્મ ભરી શકશો. ઓકે, ચલો એના પછી આગળ વાત કરીએ તો આની અંદર લાયકાત વય મર્યાદા શું છે? તો કે સાહેબ મિનિમમ જે છે ઓછામાં ઓછી જે છે ઓછામાં ઓછી વય કેટલી હોવી જોઈએ? તો કે ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ. બરાબર, અને વધુમાં વધુ કેટલી? તો કે વધુમાં વધુ જે છે એ કેટલી હોવી જોઈએ? તો કે વધુમાં વધુ જે છે એ તમારી 35 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. કેટલા વર્ષ સુધી? 35 વર્ષ સુધી. આ જનરલ ઉમેદવારો છે એમની વાત છે. બરાબર, જનરલ ઉમેદવારો છે એની વાત છે. 20 વર્ષ જે છે તમામ કેટેગરી વાળા અને જનરલ ઉમેદવારોને લાગુ પડશે કે ભાઈ મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ જે છે 35 વર્ષ, વત્તા એમાં જે છે છૂટછાટ જે છે એજ ક્રાઇટેરિયા મુજબ જે કેટેગરી વાઇઝ જે છે છૂટછાટ મળવા પાત્ર છે. ઓકે, જેમ કે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે અને મહિલા પણ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5+5 એટલે કે 10 વર્ષની જે છે એ છૂટછાટ મળે છે. એટલે કે સાહેબ 45 વર્ષ સુધી અનામત કેટેગરીની મહિલાઓ ભરી શકે અને સામાન્ય કેટેગરીની જે મહિલાઓ છે એ 40 વર્ષ સુધી ભરી શકે. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળે છે. ઓકે, ચાલો ડન. ચલો એના પછી આગળ વધીએ તો શૈક્ષણિક લાયકાત શું છે? તો કે ભાઈ ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તો તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ માંથી અથવા તે રીતે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956 ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ. સાહેબ ગ્રેજ્યુએટ તમે હો તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. આ દેશી ભાષામાં, આ ફકરો ના વાંચો અને ગ્રેજ્યુએટ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. ઓકે, તો આ પણ ખાસ ધ્યાન રાખજો. સાથે સાથે ગુજરાતી અને હિન્દીનું જે છે તમને પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
ઓકે, સાથે પગારની વાત કરીએ તો પગાર જે છે તમારો 5 વર્ષ માટે ફિક્સ પગાર કેટલો છે? 26,000 રૂપિયા જે છે એ 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર રહેવાનો છે. આની અંદર કેટલો પગાર રહેવાનો છે? 26,000 રૂપિયા જે છે તમારો ફિક્સ પગાર રહેવાનો છે. એના પછી આગળ વાત કરીએ તો જે ફી છે, જ્યારે તમે ફોર્મ એપ્લાય કરો છો ત્યારે ફી તમારે કેટલી પે કરવાની છે? તો કે બિન અનામત વર્ગના જે પુરુષ અને મહિલા ઉમેદવારો છે એમને 1,000 રૂપિયા જે છે એ ભરવાના છે. સાથે જે તમારા બેંકનો જે ચાર્જ છે એ અલગ, બરાબર? એટલે 1,000 પ્લસ જે તમારો બેંક ચાર્જ છે એ અલગ રહેશે. ઓકે, અનામત વર્ગના જે પુરુષ અને મહિલા ઉમેદવારો છે જેમાં ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને એસસી બીસી આ તમામે તમામ ઉમેદવારોને 500 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ છે એ અલગથી પે કરવાના રહેશે. ઓકે, એટલે 500 રૂપિયા જે રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો છે એમના માટે રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ 500 રૂપિયા જે છે એ ચાર્જ રહેશે અને માજી સૈનિકો માટે શૂન્ય, એટલે કે એને ફી ભરવાની નથી. તો આ ફી ક્રાઇટેરિયા છે, ફી જ્યારે તમે એપ્લાય કરો છો ત્યારે ભરવાની રહેશે. એના પછી એક્ઝામની વાત કરીએ તો પહેલી પ્રાથમિક પરીક્ષા હશે અને પછી મુખ્ય પરીક્ષા હશે, બરાબર? હવે પ્રાથમિક પરીક્ષા જે છે તો પ્રાથમિક પરીક્ષા પાસ કરનાર જે ઉમેદવારો છે એમાંથી કઈ રીતે જે છે એ લોકો મુખ્ય પરીક્ષા માટે બોલાવશે? તો કે પ્રાથમિક પરીક્ષાના અંતે જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે અને જેમાં મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે, એટલે કે સાહેબ જગ્યાના 7 ગણા ઉમેદવારો. કેટલા? તો કે સાહેબ જગ્યા જે છે તો જગ્યાના 7 ગણા ઉમેદવારો, 7 ગણા ઉમેદવારો જે છે એને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે, બરાબર? મુખ્ય પરીક્ષા માટે જગ્યાના 7 ગણા ઉમેદવારોને કેટેગરી વાઇઝ બોલાવવામાં આવશે. ઓકે, તો આ વસ્તુ થઈ. એના પછી જો એનો અભ્યાસક્રમ છે તો કે ગુજરાતી, ઇંગ્લિશ, જનરલ અવેરનેસ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ આખો સીસીઈ નો સિલેબસ છે. સીસીઈ ને જે પ્રિલિમ્સ છે બરાબર, એનો સિલેબસ છે. એટલે જો તમે સીસીઈ ની તૈયારી કરતા હો તો તમને આની અંદર જે છે વાંધો ન આવે. ઓકે, એના પછી મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન 20 ગુણનું છે, બરાબર? એના પછી ઇન્ડિયન ઇકોનોમી, સ્ટેટ ઇકોનોમી એન્ડ નીતિ આયોગ 20 ગુણનું છે. એના પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ 20 ગુણનું છે. ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસ 10 ગુણનું છે, બરાબર? ઇન્ફોર્મેશન ઓન વોરિયર્સ ગવર્મેન્ટ સ્કીમ 30 ગુણનું છે. એના પછી રિજનલ, નેશનલ, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સ બેઝ જે ઇવેન્ટો છે એને લગતા પ્રશ્નો 30 ગુણના છે. હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી માત્ર ગુજરાતની કરવાની છે, 20 ગુણની છે. કલ્ચર હેરિટેજ ઓફ ગુજરાત 10 ગુણનું છે. ગુજરાતી એન્ડ ઇંગ્લિશ 20 ગુણનું છે, બરાબર? સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી, બરાબર? આઈટી, ઓકે, એ 20 ગુણનું છે. આમ ટોટલ 200 ગુણનું છે. હવે આ પણ જે છે એ તમારું ગ્રુપ બી નું જે મેન્સ છે, સીસીઈ ની મેન્સ જે છે ગ્રુપ બી ની, આ એનો જ સિલેબસ છે. ઓકે, એટલે જો તમે બંને સાથે તૈયારી કરો છો તો તમને ફાયદો થશે. ઓકે, તો મિત્રો આ માહિતી હતી, તમારા સુધી શેર કરી. જો તમને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહેજો આપણી સાથે, આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.